આપણે જોઈએ કે ઇન્ડિયાનું શું સ્ટોરી છે અને ઇન્ડિયા એઆઈની રેસમાં ક્યાં છે. તો મિત્રો, એઆઈ ના ફ્રેમવર્કની વાત કરીએ તો એઆઈ માટે સૌથી જરૂરી છે ડેટા સેન્ટર. તો ડેટા સેન્ટર ભારતમાં અને દુનિયાના બીજા દેશોમાં કયા કમ્પેરિઝનમાં છે તેના પર હું તમને થોડી માહિતી શેર કરું. તો સૌથી વધારે ડેટા સેન્ટર મિત્રો યુએસએમાં છે, 5427. ત્યારબાદ જર્મનીમાં 529, યુકે 529 ફરીથી, ચાઇનામાં 449, કેનેડામાં 337. ઇન્ડિયામાં હાલમાં આપણે જોઈએ તો 271 ડેટા સેન્ટર હાલમાં ચાલુ છે. આ જે રેન્કિંગ છે મિત્રો, એ ભારત અત્યારે ડેટા સેન્ટરની પર્ટિક્યુલર વાત કરીએ તો 8મા નંબરે છે. તો ભારત હજી ટોપ 10માં છે. પરંતુ એઆઈની રેસની વાત કરીએ આપણે તો એઆઈની રેસમાં આપણે હજી ઘણા પાછળ છે. આપણા મંત્રીઓના કોઈ પણ સ્ટેટમેન્ટ આવતા હશે એના પર તમારે બહુ બુલિશ થઈ જવાની હાલમાં કોઈ જરૂર છે નહીં. કારણ કે હાલમાં આપણી જે પણ આઈટી કંપનીઓ છે એ લોકોએ જે પણ એઆઈ પ્લેટફોર્મ છે તેમની સાથે ટાઈઅપ કર્યા છે. ઇન્ફોસિસનું ટાઈઅપ હાલમાં આપણે જોયું, જોઈન્ટ વેન્ચર એન્થ્રોપિક સાથે કર્યું. ત્યારબાદ ટીસીએસનું ટાઈઅપ થયું ઓપન એઆઈ સાથે. તો હાલમાં આપણે આ જોઈએ કે આ ટાઈઅપ થયા છે. હાલમાં આપણે માત્ર ને માત્ર ન્યૂઝ જોયા છે. એક્શન થશે ત્યારે આપણને એકચ્યુઅલ રિઝલ્ટ ખબર પડશે. તો આ જે પણ ન્યૂઝ આવ્યા છે મિત્રો, તેનાથી ઓવર એક્સાઇટેડ થઈ અને આઈટી શેરમાં હાલમાં ઝંપલાઈ દેવાની કે આઈટી સેક્ટરમાં ઝંપલાઈ દેવાની કોઈ જરૂર છે નહીં. ભારત સરકારની અમુક રણનીતિઓ અને ભારતના આઈટી સેક્ટરની પર્ટિક્યુલર વાત કરું તો ભારત સરકારની તે રણનીતિઓ ભારત સરકાર નક્કી કરે, પરંતુ ભારતની જે પણ મોટાભાગની ટેક કંપનીઓ છે તે લાંબા સમય સુધી સર્વિસ પ્રોવાઈડરના રૂપમાં જ કામ કર્યું છે. આપણે આઈટી સેક્ટરમાં હાલમાં પણ મોટા કોઈ મેન્યુફેક્ચરિંગ રિગાર્ડિંગ આપણે કામ કર્યું નથી. આપણે સોફ્ટવેર પર જ રહ્યા, આપણે હાર્ડવેર પર હજી ઉતર્યા જ નથી. તો હાલમાં આપણે થોડાક સમય બાદ આપણે એનાલિસિસ કરવું પડે કે આ જે પણ એઆઈ સમિટ થઈ અને હાલમાં જે પણ જોઈન્ટ વેન્ચર થયા તેની આગામી શું અસર આવે છે. તેના માટે આપણે થોડોક સમય આપવો પડે. અને થોડોક સમય એટલે ટ્રેડિંગની રીતનો થોડોક સમય નહીં, થોડોક સમય એટલે 5-7 વર્ષ આપણે આપવા પડે. ત્યારે આપણને એકચ્યુઅલ ખબર પડે કે ભારત એઆઈની રેસમાં એકચ્યુઅલમાં ક્યાં છે. હાલમાં જે મીડિયામાં કવરેજ થઈ રહ્યું છે તે આઈ એમ શ્યોર પોઝિટિવ આપણે લેવું જોઈએ કે ભારત દેશમાં આટલી મોટી ડીલની ઘોષણા થઈ અને ભારતીય કંપનીઓને બેનિફિટ થશે. નો ડાઉટ એમાં બેનિફિટ થવાનો જ છે. પરંતુ આપણે એઆઈની રેસમાં આપણે ટ્રેનમાં લેટ બેઠા છે. આ ફેક્ટ છે. હું અત્યારે ભારત સરકારનો વિરોધ નથી કરી રહ્યો, ના ભારતની ટેક કંપનીઓનો વિરોધ કરી રહ્યો.